આટલા ધોળા હે તારો બાપલિયો મારો આદમી આયો ને તો નાહી પણ મારે તળિયે તોડાઈ લાગે છે મારા નરડિયો આદમી એવો મળ્યા છે ને કે ખેતી રે કરે છે ફજતી મારી કરે છે હવે ખાતર ખેડવાનું શું એટલે મારો નરડિયો ગામમાં જતો રહ્યો વેલો વેલો અને અમારી દેશે આવે છે બસ આમ પાછા કે છે હું ખેતી કરું છું ખેતી શું કરે અમારી દેશે આવે ખાતર ફેદી ફેદીને હવે આ બાયડીયાનું કામ છે ખાતર ફેદવાનું કામ બાયડીયાનું કામ છે આવળી મારા નરડિયો આવળી ક્યાંથી નવરે એક તો હેડે આવે છે મેમન અતારમાં વેલો વેલો પણ આ તો દોડો કરવો છે એનો આ બાજુ આવો આવો આયા શું કરાવડા તો આ તમારું સ્વાગત કરું છું હેડી આવો આ તો આમ તાકો ચમ ખાણમાં ઓય સાણમાં તારું તો ચઈ જા તમાર ઘરથી ઈ તમારા કોઈ નવરા છે રખડપટ્ટી કરવા જા છે તારમાં ભિખારો માંગવા કોકને કરી અરે મહેમાનોનું તો સ્વાગત કરાય આવું ના બોલાય ના કે હવે આ તારી મહેમાનનો આવે ટાઈમ છે કામનો ટાઈમ એક તો ખાતર ફેદાખના આવવાના આવા હાલતમાં બેસ મહેમાન હેડી આવે લે હેડ આવે પાછ દાંત થા પાણી કરવા આ ઘડી ફેદા તાર ખાતર હેડ પાછ દઈએ ના ના મારે એમ તો એટલો બધો ટાઈમ નથી થાપ મેલું હોત મેલી રહ્યો હેડો તે થા તો મેલા હમણાં દવરાય છે પણ હાંકતા રહીને દાદો કાલ બાલી મારા હારાનો આટલો ખાતર તો ક્યાં ખરીદી રહી એટલે બે ગદાડા રાતો મારા ખાતરે ફેદી જાય તેમ કે મારા મજૂર ના લાવવા પડે વળી બહે એટલા મારે ઓછો તમને આલશે પાસ પછી એડે સમજ છે એવું છે એમ ને પણ મહેમાનન તો ભૂડું શું હગવાલન તો શું હાલવાના હોય એટલે આપણે તમ તર ફેદા હેડ હાય પાવત બધું ફેદાવશે હેડો હેડો હવે લેડો તાર તે પણ લેલો છું પણ હવે એટલે શું દોવા છે મને ભાળે એટલે એ તો ખાતર કીધું ભેલું છે કે લીલું એટલે ખેડ પગથી માથા સુધી કઈ ખાતર રૂવાનું હોય હેડો હોય થઈ ગયા તાર તમારા ઘરથી તાર ઈ ફરવા જા છે તમારે કોઈ ભિખારા માંગવા એમ તો કહી હું તો આઈ જતો તાર નાના પાવ હોય તો ના ના પાવા છે હેડો તો હેડો અરે બેટા કામનો ટાઈમ હે તો મહેમાને કામ પાણી છે શું કરવાનું કહો મારા બેટા હેડે ઘરનો પડે હાલી તો થેલી ભરી નાખી જાઉં છે આજ તો શું કહો છો મહેમાન દોદા બાપા કઈ ખોટું ના વિચારતા તો એ ધોઉં છું કે કેટલા વાયા નેડા વાલા ઘરના બાયના આટલા છે ઢગલા હતા તે તો વસ્તીનું કઈ નક્કી ના કહેવાય મહેમાન મહેમાન તો વિશ્વાસ રાખો પૂરું આવું કરવાનું હોય ઈ તો હાથી પાસે વિશ્વાસ તો કેટલા રાખો વાયા હતા આ વિગો કર્યા છે ખાલી વિગો એમ તો લે આયા આવો બે માર તો કોઈ ખાનો કોઈ એવું છે ને આયા હું શું કહું છું હા ખાચીને આયા છે ને એટલે કીધું આ બેહો ઘડીક એટલે પણ ઘરી બેહાય ઘરો આઠે ચેડી આઈ ના બેહાય ને કો ભાડે જન તો ખાલી ખોટા અમારે તમે તો ચાર કરાવશો ના હું તો એવો નથી પાછો તમે તો એવા નથી પણ વસ્તી શું સમજવાનું બેહો બેહો એ તો ભલે કહેતા કાંઈ ના હોય એવું બેહો દોસ્ત તમાર તો વાદાને બોરી જેટલું છે પાછું મારી પાઇપ ના ભાગતા પરાના ઘરદારની ઉઠાડશે એક તો મહેમાન આયા છો પણ થઈ ગયા તમારા ઘરવાળો ઈ તમને કીધું તો ખરી નવરો કીધું જો છે કે રખડવા એવું હા હા મારા પેલા તમે તમારા ઘરવાળાને આવું કહેતા છે મહેમાન તો શું નહીં કહેતા હોય તે તાર કઈ જ ને નવરા હોય તાર માં ભીખ માંગવા કોકને કરી ઘરમાં ખાવા ના હોય શું કરે બસ એટલે શું દોડો કરે તમે ક્ષેત્રમાં છે ક્યાં હોય કોપરો એટલે મો એનો તમને સ્ટાફ કરીને આવી જો એટલે ખબર પડે મને એમ કોસો મોટા અરે મારે તો કઈ હોતો નથી મોટો મારે તો એવી આદત છે પાછી તે એવી આદત રાખતા ને કોક દાણ ઢોકો ફોડા હશે પ્રા પાછા હોય તમને ખબર નહીં હોય આ તો પાછો આ બીજું ગામ છે તમારું ગામ નથી પાછું એવું ઓય અમારા ગામમાં તો મને તો કોઈ કહેતું નથી કાંઈ ઈ તો તમને તો અહીંયાથી ચાસે કે ઈ તો કાયમ ના ટેવાઈ જાય એટલે સા લાગે મગજ ઘણો હશે એમ લાવો તાર બીડી હોય તો એક એટલે આ મોજા બીડી પીવો છે મારા કનો હોય તમે મસાલા બીજો લાવો જ ખવરાવો તાર લા મસાલા તો મને નથી ખાતા બુધાલાલ ખાવી હોય તો હાલો ના ના બુદ્ધાલાલ તો મોજા ખુશ કાય થેલીમ શું ભરીને લાયા તાર મહેમાન તો કીધું થેલીમ ખાવાનું આ ભઈ તો છોકરા હાથ લાયો તો જાણા છોકરો ટાબરી હોય ને એને ગોળી આલુ તે માય વાટ લાવ કે અમને ખાય કાતો હોય તો ચાલો ઘરે તારે સા પાણી કરવું પડશે ને તારે સા પાણી તો તારા હાથ બેહારી તો આલી થઈ ના જોય માર ખાતર ફેલવાનું હવે જો ખાવાનું સા પાણી હોય ઘરે કોઈ નથી તમારે ના કોઈ છે નહીં ચમ કઈ છે તમારે કે ચમ કઈ વેત લાગે મને એવું કે કક છે તમાર માં તમે એમ કરો ને સા આજ લેતા આવરો હું આજ બે માર તો આય બરાબર મારે તો ઘરે આય ધારું એટલે આ વાય ના એટલે એને ખાલી ખોટા મહેમાન ના પણ પાસે બંધાત્રી સીટી હેડો તાર આય નહીં રસ્તે પાછા એટલે પણ મહેમાન બારી બે હક બારી માલેડે ચીડી ચીડી બેઠા કરો એટલે ખાટલે બેહન ખા લઈને આવો હું હમણાં વિલા કરીએ નથી ખાઈ ખોટા મારા નાને જે નીકળે છે કે બારી બેહો અંદર જવા લેવા તો એસીમ કઈ શું હતું આ તો હારો બડા હારો બડા દો બોલે આ તો ખાતર ભરે મારા હારાનો હોય તો મારે તો નહીં મેળાવે જીવન હમણાં ખાવા પડશે મને તો મારા હારાનું નહીતર મહેમાન ને સાપાતી આવ અલ્યા
મારા ડાલ દે ને હમણાં મારે હતા ને મને તો અહીંયા મારા હાર ખાતર ભરેલા છે મને તો ખબર ય નથી હું તો ખોટો બેઠો હતો અહીંયા હમણાં ખાતર લઈને આવશે બેટે ગોતા આ ભૂતા યાદ તો મારા હારા ન્યાય તો ખુલ્લા મને તો હે મજા આવે તો મને તો અહીંયા ફાવતું નતું મારા હારાનું તેમાં આવતો રહ્યો છું હું તો એ ચમ ના બેઠા ખાટલે એમ કો ખાટલો તો ઢાળી મારી ચડી ચડી ઘરમાં બેહતા હતા એટલે શરમ નથી આવતી તમને અરે એવું ના બોલો ને બેહો ને હવે શું બેહાલ એટલે હા લઈને ચડી ચડી દોડવાનું યાર તો કામ ખોટી થાય રહ્યું છે ને મારું પણ અહીંયા સાણ બહાર છે મને તો ઉલટી વળે એવું થાય છે હવે ચેડ મેલ તા કરતા તો સાણ હારે દેખાય રહ્યો દેખાવામાં તો સાણ થી ભોડા સાણ પાછા હોશિયારી કરે છે ખાલી ખોટા એકદમ અરે મેવાને આબુ પાડવાની હોય અલ્યા પણ મારા સ્વભાવ છે આકરો એટલે બોલી દેવાય છે આમ કરજો લ્યો. લાદુ સાહેબ હું પેલો આવો સાહેબ મોઢેથી પીતો તો ચા પીએ છે તું તો એકલા દૂધનો એટલે એકલા દૂધ ને તાર બાપે ભેંસો મેલી હોત તને એકલા દૂધ ના પાયો અરે હવે ગયો હોય તો દાડો ઉજે છે નીકળી જાય તો ભિખારા માંગવા ને પાછા એકલા દૂધ ના થા પીવો છે આહા કેમ આવું બોલો કશું તને હારે તારું સ્વાગત કરું કાઈ એકલા દૂધ નો એટલે મારા હતા અહીંયા ઢોળાયા થા ચમ ઢોળાયા ઈ કે પેલું અરે હવે મગજનો મું ફરેલ પાછો એટલે તારાથી ચાર થોડા ફરક સામે હોય અમે હા પાછ વાત હા મને એવો થા નથી ભાવતો હું તો દૂધનો એકલો દૂધનો સ્પેશિયલ દૂધનો પીવો છું હા ઈ તો મારા સ્વભાવ છે આકરો અમે અમને હવે રીત થઈ ગઈ તો થઈ ગયું પણ ઈ તો તમારે ઈ બેહારો તો ભોડું તમે તો મારી ચડી ચડી ઘરમાં બેહાઈ દો આને પણ સાણ બાહે મને તો હઈ હાથી વાત તમે તો એસી માં રલ ખરી ને એટલે હાણ વાગતું હશે પણ હવે સાણ બાહે મો તો એટલે ના આવ્યું જો હે સાણ બાહે છે એમ ઓય એટલે શું દોય છે મને દો બાપા તારી નજર લાગી તો બધું ફાટીને મરી જઈશ તમારા હાથ ચમા આટલા ધોળા હે તારા બાપલીએ મારો આદમી આયો ને તો નાહી પણ મારે તળિયે તોડાઈ લાગે ચેડમેલ ને બાયલા એટલે તું કાળો મસ્ત થાય ને એટલે તને ઘણા ધોળા દેખાતા હશે હાથ ધોળા છે ઓય હા